करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं भटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्तिः। दद्यादिकं भवसा च वोचद्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयनानिलये निजेऽपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्याः। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जीवेश देवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं, लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्य 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 त्रिविष्टदा, सर्वैर्विराजते यशो पञ्चधा हृदये मम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परब्रह्म, तस्मै श्रीगुरुवे नमः। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं, बिभ्रदवास कनककविशं वैजयन्ती च मालं। नन्नार्वेणोरदरसुरया पूरयन् गोपवृन्दे, बृन्दारण्यं स्वपदर्णं प्राविशद्वेतकीर्तिः। सच्चिदानन्दरूपाय
વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે શ્રી પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનની કથા, એમાં પાપી કદર્યો આપણે ગઈકાલે જોઈ ગયા કે પવિત્ર મુર્ગ તીર્થમાં એનો જન્મ કેમ થયો. નારદ વાચ તૈલોક્ય પાવને રમ્યે મૃગતીર્થે કથં કપિઃ આવાસમાકરો દુહા પાપકોટિ સમન્વિત. નારદજી પ્રશ્ન કરે છે કે હે નારાયણ, આ દુષ્ટ વિપ્રએ કરોડો પાપો કર્યા હતા, છતાં પણ ત્રણ લોકને પવિત્ર કરનાર એવા મૃગ તીર્થમાં એ કયા પુણ્યના પ્રતાપે કપી કહેતા વાંદરામાં જન્મ પામ્યો. કે હે નાથ, મારા મનમાં આ સંશય રહે છે, એનો આપ નાશ કરો. આપ જેવા પુરુષો પોતાના શિષ્યથી કંઈ પણ છાનો રાખતા નથી. સ્તુતવાચ, સુતજી કહે છે, હે સોનકારી કૃષ્ણિયો, શ્રી નારાયણે નારદને આમ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે અતિશય પ્રસન્ન થઈને નારદ મુનિનો સત્કાર કરીને કહેવા માંડી છે. નારાયણ વાચ, નારાયણ કહે છે કે હે નારદ, ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ તારકા હતું, એ આપણે ગઈકાલે જોઈ ગયા. પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા ત્યારે આ ચિત્રકુંડલ વૈશ્ય હતો. એ જ્યારે શ્રી પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો ત્યારે ચિત્રકુંડલે પત્ની સાથે હર્ષ અને ઉલ્લાસથી વ્રતનું ઉદ્યાપન કર્યું હતું. અને આ વખતે વેદ તથા વેદાંગમાં પારંગત એવા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. પત્ની સહિત તેમણે આમંત્રણ આપ્યું હતું. ઉદ્યાપનની વિધિ પૂર્ણ થઈ. ચિત્રકુંડલે અતિશ્રેષ્ઠ દાન આપ્યા. બ્રાહ્મણોને ખૂબ જ એવા પ્રસન્ન કર્યા. આમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા છે.
ત્યારે અતિલોભી એવો આ કદારીય બ્રાહ્મણ રડતો રડતો ચિત્રકુંડલ પાસે આવીને ઊભો છે. વિનમ્રતાથી ગળગળા અવાજે આ પ્રમાણે તેણે કહ્યું છે કે હે વૈશ્યરાજ, ભગવાનની ભક્તિથી તું ઘણો જ પ્રકાશી રહ્યો છે. તે પુરુષોત્તમ માસનું વ્રત વિધિપૂર્વક સારી રીતે કર્યું છે. પૃથ્વી પર આવા વ્રત કોઈ અને કોઈ ઠેકાણે કર્યા નથી. તો આજે ઘણો જ કૃતાર્થ થયો છે. સારી રીતે તો ભાગ્યશાળી છે, કેમ કે પ્રથમ ભક્તિથી પરમ એવા પુરુષોત્તમ ભગવાનનું તે સેવન કર્યું છે. તારા પિતાને પણ ધન્ય છે અને પતિને દેવ માનનારી તારી માતાને પણ ધન્ય છે. તારા જેવો હરિપ્રિય પુત્ર ઉત્પન્ન કર્યું છે. આ પુરુષોત્તમ માસ ધન્ય કરતાં પણ ઘણો વધારે ધન્ય છે, જેના સેવનથી આ લોકનું તથા પરલોકનું એ ફળ પ્રાપ્ત કરે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. પુષ્કળ દાન દેનારા તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ એવું ધન આપ્યું છે. તો ભાગ્યહીન મને તું કેમ ધન આપતો નથી? આમ તેણે વિનંતી કરી એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું અને એ લઈને એ કદારીય બ્રાહ્મણે આ ધનને લઈ જઈ આનંદથી જમીનમાં એને દાટી દીધું. આમ આ કદારીએ શ્રી પુરુષોત્તમ માસની મહાપૂજાના દર્શન કર્યા હતા. ધનના લોભથી શ્રી પુરુષોત્તમ માસની સારી એવી સ્તુતિ કરી હતી અને તેથી એ પૂજા દર્શનના મહાત્મ્યથી ધનના જે લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી મૃગતીર્થમાં એ કપી કહેતા વાંદરામાં એનો જન્મ થયો. શુદ્ધ કહે છે, આમ પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શનથી તથા ધનના લોભથી પણ કરેલી સ્તુતિથી એ દુષ્ટ વાંદરાને પણ ઉત્તમ તીર્થનું સેવન જો પ્રાપ્ત થયું છે, તો હે બ્રાહ્મણો, જે માણસ પોતાની પત્ની સહિત શ્રદ્ધાપૂર્વક શ્રી પુરુષોત્તમ દેવનું આદર સહિત જે દર્શન કરે છે, સ્તવન કરે છે, તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય એમાં કંઈ કહેવાનું હોતું નથી. નારદજી કહે છે કે હે લક્ષ્મીનારાયણ, અતિ શીતળ જળવાળા ઉત્તમ વૃક્ષોથી સુશોભિત અને ઘાટી એવી છાયાવાળા મનોહર મૃગ તીર્થના વનમાં એ વાનરની જે સ્થિતિ થઈ એનું કારણ પણ તમે જાણો. નારાયણ કહે છે કે હે નિર્દોષ, હે નારદજી, તમે સાંભળવાની માટે ઈચ્છા કરો છો તો એ પણ તમને કહું છું. એનું કારણ છે જેને સાંભળવાથી પાપનો નાશ થાય છે. જે સમયે સર્વ ઈચ્છિત ફળ આપનારા દશરથ શ્રી રામચંદ્રજીએ મહા એવા સાગર અને એની ઉપર સેતુ બંધન કરીને દુષ્ટ એવા રાવણને માર્યો હતો.
અને એ વખતે એકલા વિભીષણ સિવાય કોઈ પણ રાક્ષસને બાકી રાખ્યા ન હતા. સર્વ રાક્ષસોનો સંહાર કર્યો હતો. પછી અગ્નિમાં શુદ્ધ થયેલા જે પરીક્ષા વડે સીતાજીનો તેમણે સ્વીકાર કર્યો. અને આ સમયે બ્રહ્મા, શંકર, ઇન્દ્ર આદિ દેવોએ રાવણના વધથી પ્રસન્ન થઈ રામચંદ્રજીને એમ કહ્યું છે કે હે રામ, હવે તમે વરદાન માંગો. દેવોએ આમ કહ્યું ત્યારે ભક્તોને નિર્ભય કરનારા દશરથ નંદન શ્રી રામચંદ્રજીએ આમ કહ્યું છે કે હે દેવો, આ યુદ્ધમાં જે સુરા વાંદરાઓ ને રાક્ષસોએ મારી નાખ્યા છે એ બધાને તમે મારી આજ્ઞાથી અમૃતની વૃષ્ટિ કરો અને તેમને જલ્દીથી જીવિત કરો. પછી બહુ સારો આમ કહીને બધા જ દેવોએ, બ્રહ્મા, શંકર આદિ દેવોએ અમૃતની વૃષ્ટિ કરી અને વાંદરાઓને જીવતા કર્યા છે. ત્યારે લાંબા કાળ સુધી આ બધા જ જાગ્યા અને એમને એમ લાગ્યું કે આપણે ઊંઘીને હમણાં જ ઉઠ્યા છીએ. આમ સઘળાએ વાંદરાઓ જીવિત થઈ વિજયથી શોભાયમાન થઈ શ્રી રામચંદ્રજીની પાસે હાજર થયા છે. આ વખતે પત્ની સાથે પુષ્પક વિમાન પર બેસીને પ્રસન્ન ખવાડા શ્રી રામચંદ્રજીએ ચારેય બાજુ ઊભા રહેલા વાંદરાઓને જોઈને આ પ્રમાણે કહ્યું છે કે હે સુગ્રીવ બહુ નમંતો હે તારાત્મજ જાંબવન મિત્રકાર્ય કૃતમ સર્વમ ભવદ્દેશ વાનરૈ. ભગવાન રામ કહે છે કે હે સુગ્રીવ, હે હનુમાન, હે અંગદ, હે જાંબવન, તમે બધાએ એકત્ર થઈ એક સાથે સઘળું મિત્ર કાર્ય કર્યું છે. હવે તમે બધા જ વાંદરાઓને અહીંથી જવાની આજ્ઞા કરો. તેઓએ બધાએ તમારી આજ્ઞા મેળવી જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. હું તેઓને વરદાન આપું છું. આ મારા વાંદરા લાંબુ જીવન જીવનારા થશે અને તેઓ જે જે વનમાં રહેશે ત્યાંના વૃક્ષો, પુષ્પ તથા ફળથી એ વન ભરપૂર હશે. ત્યાંની નદીઓ મધુર જળવાળી હશે અને સરોવરો તથા સુંદર એવા જળવાળા રહેશે. આ વાંદરાઓનું કોઈ અપમાન પણ કરી શકશે નહીં. માટે તેઓ બધા જ મારી આજ્ઞાથી હવે તેમના સ્થાને જાઓ. રામચંદ્રજીના પ્રભાવથી જ્યાં જ્યાં વાંદરાઓની જાતિ છે ત્યાં ત્યાં નદીઓ મધુર જળવાળી હોય છે, સરોવરો સુંદર એવા જળવાળા બને છે અને મોટા એવા વૃક્ષો સુંદર ફળવાળા તથા પુષ્પો અને પાંદડાથી ભરપૂર હોય છે. પરંતુ પૂર્વજન્મના પુણ્ય પાપથી જે કંઈ થતા સુખ દુઃખ જ્યાં જ્યાં પ્રાણી રહે છે ત્યાં ત્યાં એને પ્રાપ્ત થાય છે. કેમ કે વેદની આજ્ઞા જ છે કે શુભાશુભ કર્મ અને શુભાશુભ જે કર્મ છે
એ ભોગવ્યા સિવાય એનો અંત આવતો નથી, એને નાશ પામતો નથી. નારાયણ વાચ નારાયણ કહે છે કે હે નારદજી, પછી તે વાંદરો ત્યાં પર્વત જેવો વધી ગયો અને ઘણી જ ભૂખ તથા તરસથી યુક્ત રહીને લુપ્તપણે એ વનમાં ફરતો હતો. કારણ કે કદાર્ય એના મુખમાં જન્મથી જ પિત્તને લીધે ઉપજેલી જે પીડા થતી હતી, જેથી રાત દિવસ તેના મુખમાં ચાંદાઓમાંથી જે લોહી ઝરતું હતું, એની અત્યંત વેદનાથી ઘેરાઈને કંઈ પણ તે ખાઈ શકતો નથી. છતાં પણ વાનર જાતિની ચપળતાને લીધે વૃક્ષો પરથી સારા સારા ફળો તોડીને મુખ પાસે લઈ જઈ ઘણીવાર તેને ફેંકી દેતો. પીડાને લીધે કોઈ ઠેકાણે સ્થિર રહી શકતો ન હતો, એટલે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર તે કૂદ્યા કરતો હતો અને મૃત્યુને સુખકારક માનતો એક વખતે ઝાડ ઉપરથી તે જમીન ઉપર નીચે પછડાઈ ગયો છે. તેથી અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો છે. તેના બધા જ દાંત પડી ગયા. વ્રણના રોગથી તે પીડાતો હતો. આમ પૂર્વ જન્મમાં કરેલા પાપથી આ વાનર દુઃખ પામ્યો અને અંતે ખોરાક તો એનાથી કાયમ માટે લેવાતો ન હતો. આ રીતે તેને ભૂખ્યા જ રહેવું પડતું હતું. અને એ અરસામાં દેવયોગે પુરુષોત્તમ ભગવાનનો વ્રતનો માસ આવ્યો અને એ મહિનામાં પણ તાળ અને પવન તથા વરસાદથી આ વગેરેથી પીડાઈને એમને એમ ભૂખ્યો તરસો એ રહેતો હતો. એક વખતે આ મહિનાના અંધારિયામાં ગીચ વનની અંદર તે ફરતો હતો અને આ વખતે ત્યાં તરસ લાગવાથી પેલા મૃગ તીર્થમાં એ કુંડ પાસે આવ્યો છે. પરંતુ ત્યાંનું પાણી એ પી શકતો નથી. ભૂખથી ઘેરાયેલા એવા એ વાનરને ચપળતાને લીધે ત્યાં ઊંચા ઝાડ ઉપર તે ચડ્યો છે અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતા નીચે રહેલા પેલા કુંડમાં તે પડી ગયો. એ મૃગતીર્થમાં પડી ગયો. ઘણા લાંબા વખતથી તેનાથી કંઈ ખોરાક લઈ શકાતો ન હતો. તેથી તેની ઇન્દ્રિયો ઢીલી પડી ગઈ હતી. એનું બળ ઘણું જ ઓછું થઈ ગયું હતું અને પુરુષોત્તમ માસની અંધારી દસમથી માંડીને 4 દિવસ તેણે ત્યાં આમ વિતાવી અને પુરુષોત્તમ માસમાં એ કુંડની અંદર જ તે તરફડવા લાગ્યો અને છેવટે 5મો દિવસ કે જે અમાસ હતી, એ અમાસને દિવસે સર્વ દિવસના મધ્ય સમયે તે ચડ્યો છે. ત્યારે તીર્થમાં જ એ વાંદરો પ્રાણ રહિત થઈ ગયો અને તેણે દેહને ત્યાગી દીધો. આખું શરીરે તીર્થના જળથી ભીજાઈ ગયું હતું. તરત એના સર્વ પાપો ધોવાઈ ગયા. તેણે એ પોતાનું શરીર છોડી દીધું, વાંદરાનું શરીર છોડી દીધું અને દિવ્ય શણગારોથી સુશોભિત દિવ્ય એવું શરીર એને પ્રાપ્ત થયું. એ શરીર કાળા
કમળની પાંખડી જેવું, કાળું કરોડો કામદેવના જેવું સુંદર અને ચપળતા એનાથી ભરપૂર હતું. મુકટને ધારણ કરેલું સુંદર કુંડળવાળું પ્રકાશતા પીળા પીતાંબરને પહેરેલું, પવિત્ર ઝળકતા રત્ન જડિત એવા કુંદરાવાળું, એનું ઉત્તમ સુખ, કાળ વાકડિયા કાળા વાળ અતિ સુવાળા વાળથી ઢંકાયેલું હતું. અને આ વખતે તરત જ એક વિમાન ત્યાં આવી પહોંચ્યું. વિષ્ણુદૂતો બેઠા હતા. ભેરી, મૃદંગ, ઢોલ, વાંસળી અને વીણાના મોટા શબ્દો ત્યાં થઈ રહ્યા હતા. તેની આગળ દેવાંગનાઓ નૃત્ય કરતી હતી અને પોતે એવા દિવ્ય દેહને ધારણ કરનાર બન્યો હતો. તેથી એ વિચારમાં તો પડ્યો જ હતો કે મને મહાપાપીને આવું દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત થયું, કયા કારણને લીધે મારું આ શરીર પ્રાપ્ત થયું. આ વિમાનનું સુખ તો અતિશય મહાન પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. આમ વિચાર કરતો હતો એવામાં તો કોઈ એક અપ્સરા આવી તેના ઉપર ચંદ્ર જેવું પ્રકાશનું છત્ર ધરી દીધું છે અને બીજી અપ્સરાઓએ હસ્તથી ચામર દોડ્યા છે. એક અપ્સરા હાથમાં પાનવીડું લઈને હાજર થઈને અપ્સરાઓ તેની આગળ નૃત્ય ગાયન કરવા લાગી છે. અપ્સરાઓ ગંગાજળથી ભરેલી જારી હાથમાં લઈ તેની આગળ ઊભી રહી અને કેટલીક અપ્સરાઓ ગીત ગાવા લાગી છે, વાજિંત્ર વગાડવા તત્પર બની છે. પોતાનો આવો વૈભવ જોઈને એ વાનરને તો જાણે ચિત્ર્યો હોય એવો સ્તબ્ધ થઈ ગયો, બની ગયો અને વિચારમાં પડ્યો કે મને દુષ્ટ બુદ્ધિવાળાને તથા પુણ્ય રહિતને કયા પુણ્યથી આ બધું પ્રાપ્ત થયું છે. મારા એવા કોઈ પુણ્ય નથી કે જેથી હું શ્રી હરિનું પદ પામી શકું. નારાયણ કે છે કે મોટા સુખના ભંડાર એવા દિવ્ય વિમાનને જોઈને આ પ્રમાણે વિચાર કરતો હતો અને એનું મન ઘણું આશ્ચર્ય પામ્યું. તેના હૃદયના ઉડા વિચારો જાણી લઈ વિષ્ણુદૂતો તેની આગળ હાથ જોડીને વિનયપૂર્વક ઊભા છે અને વાંદરાનું શરીર છોડીને આગળ ઊભા રહેલા એમાં ચરણમાં નમસ્કાર કરી, ભગવાનને નમસ્કાર કરી તેઓ આવું સુંદર વચન બોલ્યા છે. પુણ્યશીલ અને સુશીલ નામના બે વિષ્ણુદૂતોએ કહ્યું છે કે હે પ્રભુ, ગોલોકમાં તમે પધારો. અહીં કેમ તમે અહીંયા થોભી રહ્યા છો? તમે શ્રી પુરુષોત્તમની પાસે રહેવાનું ખાસ કરીને મેળવ્યું છે. કદરિયા કહે છે મારે ભોગવવાના અનેક કર્મો હજી એમના એમ બાકી છે, છતાં પણ કયા કારણે મારા કર્મનો નાશ થયો અને એથી હું આજે ગોલોકમાં આવ્યો છું. વરસાદની જેટલી ધારાઓ છે, પૃથ્વી પર જેટલું ઘાસ અને રજકણો છે અને આકાશમાં જેટલા તારા છે એટલા મારા આ બધા પાપ કર્મો છે, છતાં પણ મેં આ સુંદર દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું કે હે હરિના પ્રિય દૂતો, એ અતિ શ્રેષ્ઠ કારણ તમે મને કહું. ઇતિ શ્રી બૃહદ્નારદીય પુરાણે પુરુષોત્તમાસ મહાત્મય શ્રી નારાયણ નારદ સંવાદે કદર્યોપાખ્યેન કપિજન્મ વિમાનગમનમ નામને અષ્ટવિંશોऽધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.
હવે આપણે પુરુષોત્તમ ભગવાનની અમૃત ધારામાં પરસેવાની જે કમાણી હોય છે, પરસેવાની કમાણીનો જે પૈસો હોય છે એ કેવી રીતે લાભદાયી થાય છે એની આપણે કથા કરીશું. કે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. હવે તો 5 દિવસ બાકી છે. જે કોઈને પુરુષોત્તમ માસ સ્નાન, જાપ, તપ, દાન, ઉપવાસ જે કંઈ કરવું હોય તે આ 5 દિવસમાં તમે લાભ લઈ શકો છો, પુણ્ય કમાવી શકો છો. આ પુરુષોત્તમ માસ આવ્યો છે. અમરનગરમાં ભક્તિભાવ ઉભરાયો છે. બધા જ પુરુષોત્તમ માસમાં સ્નાન કરે છે. ભાવિકો સવારે વહેલા ઉઠે છે, નદીએ સ્નાન કરવાની માટે જાય છે અને સ્નાન કરીને કાંઠા ગોળનું પૂજન કરે છે. કથા વાર્તા સાંભળે છે. યથાશક્તિ દાન કરતા અને ઘેર પાછા ફરતા સમય પસાર કરે છે. નગરનો રાજા પણ ધર્મ કરવામાં તત્પર છે, પણ નદી કિનારે સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી રાજા પણ પોતાના મહેલમાં જાય છે. આમ દક્ષિણા આપતી વખતે કોઈ ભૂદેવ બાકી ન રહે એનું ખાસ તે ધ્યાન રાખે છે. બધાય હર્ષથી દક્ષિણા લે છે, પરંતુ એક બ્રાહ્મણ રાજાની આ દક્ષિણાનો સ્વીકાર કરતો નથી, અસ્વીકાર કરે છે કે હે રાજા, મારે કટકે કટકે તમારી પાસેથી દક્ષિણા જોઈતી નથી. છેલ્લે દિવસે તમારે જે મને આપવું હોય તે આપજો અને ખુશીથી હું લઈ લઈશ. તો પણ રાજા તેને દક્ષિણા આપવાને માટે ઘણો જ આગ્રહ કરતો અને વિનંતી કરે છે, પણ હઠ પકડીને બેઠેલા એવા તે ભૂદેવે માનતા જ નથી અને એકના બે પણ થતા નથી. રાજા વિચાર કરે છે કે છેલ્લા દિવસે આપીશું, તો પણ રોજ એને દક્ષિણા લેવાનો આગ્રહ કર્યા વગર તે રહેતા નહીં. આમ ને આમ પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો છે. નદીમાં સ્નાન કરીને પાછા ફરતી વખતે કિનારે બેઠેલા બ્રાહ્મણોને રાજા દરરોજની જેમ દક્ષિણા દાનમાં આપવા લાગ્યા. આજે તો રોજ કરતાં વધુ દક્ષિણા મળશે એવી આશાથી બ્રાહ્મણો આવ્યા હતા અને તેમને ખરેખર ખૂબ જ દક્ષિણા પ્રાપ્ત થઈ. તેથી બધા આશીર્વાદ આપતા હતા અને આશીર્વાદ આપતા આપતા બધા ભૂદેવો પોતાને ઘેર જતા હતા. રાજા પેલા ભૂદેવ પાસે આવીને બોલ્યા કે આજે તો તારે હવે દાન લેવાનું છે, આજે છેલ્લો દિવસ છે. તેને બધા દિવસોની ભેગી દક્ષિણા આપવા લાગ્યા. તો ભૂદેવે નમ્રતાથી કહ્યું, હે રાજા, આપના દ્રવ્યને સ્વીકાર ન કરતા પહેલાં મારે જાણવું પડશે કે આ ધન તમારી પાસે કેવી રીતે આવ્યું છે, તેને આપ ક્યાંથી લઈ આવ્યા છો? રાજા કહે, ખજાનામાંથી લાવું છું. મારે વડે બીજે ક્યાં જવાની જરૂર છે?
રાજ્યના ખજાનામાં ખૂબ જ ધન છે. ભૂદેવ કહે છે કે ખજાનામાંથી દ્રવ્ય લાવે છે એ તો હું પણ જાણું છું, પરંતુ તમારી પાસે જાણે અજાણે કોઈનું અનિતિનું દ્રવ્ય આવી ગયું હોય અને એવી તમને ખબર ક્યાંથી પડે? રાજા કહે છે એની મને કંઈ ખબર નથી, તો હવે મારે કરવું શું? રાજા કહે છે ખરી કમાણીનું એટલે? ભૂદેવ કહે દ્રવ્ય લેવાની મારે ના નથી, પણ આપની કમાણીનું દ્રવ્ય મારે જોઈએ છે. ભૂદેવ બોલ્યા કે હે રાજા, પરસેવાની કમાણીનું જે દ્રવ્ય છે ને, તમે જાતે શ્રમ કરીને કંઈક પણ મેળવો એ ખરી કમાણી કહેવાય. રાજાએ કહ્યું કે જ્યાં બીજા કોઈ બ્રાહ્મણો આવી વાત કરતા નથી અને દક્ષિણા લઈને ચાલ્યા જાય છે, તમે જ ફક્ત આવો વિચિત્ર આગ્રહ રાખો છો, શા માટે? ભૂદેવે કહ્યું આપના બંનેના ભલા માટે એવું સાત્વિક દ્રવ્ય હોય તે મારું દારિદ્ર્ય પણ દૂર કરી શકે એમ છે, અને આપની ઈચ્છાવાળાને આપની ઈચ્છાથી પરિપૂર્ણ કરે. કહે છે ને કે અન્ન એવો ઓળકાર છે અને એવું જ ધન માટે છે. રાજાના મનમાં થયું કે બ્રાહ્મણને વધુ લોભ લાગ્યો છે, તેથી આવું કહે છે, માટે તેને 50 એવી સોના મોહરો આપું. આમ વિચારી રાજાએ ભૂદેવને 50 સોના મોહરો આપી છે. કહે છે કે હે વિપ્રદેવ, તમારી ગરીબાઈ આ સુવર્ણ એનાથી તમારી ગરીબી દૂર થઈ જશે. મારા પરિશ્રમની કમાણી તો સાવ ઓછી જ તમને મળશે, એનાથી તમારું કંઈ શ્રેય થાય એમ લાગતું નથી. માટે તમે દક્ષિણા સ્વીકારો અને મને અહીંથી જવા દો. હજુ મારે વ્રતનું ઉદ્યાપન કરવાનું છે, ઘણા એવા કામો બાકી છે. ભૂદેવે પરસેવાની કમાણી લેવાની હઠ પકડી છે. એટલે જતાં જતાં રાજાએ કહ્યું કે હે ભૂદેવ, તમારું મન રાજી રાખવાને માટે આજે જ હું પરસેવો પાડીને જાત મહેનતની એવી કમાણી કરીશ અને એ તમારા માટે રાખી મૂકીશ. કાલે સવારે તમે મહેલમાં આવીને એને લઈ જજો અને તમે એનો સ્વીકાર કરજો. આમ સાંભળી બ્રાહ્મણે ઘણો સંતોષ થયો છે. હવે તે પોતાને ઘેર ગયો છે. તેની પત્નીના મનમાં એમ કે આજે પર્વનો છેલ્લો દિવસ છે, તેથી દક્ષિણા સારી મળશે. પરંતુ જ્યારે બ્રાહ્મણે એમ કહ્યું કે આજે કશું જ નથી મળ્યું, ત્યારે એના મને બહુ જ દુઃખ થયું. તેની પત્નીને ઘણું દુઃખ થયું છે. બ્રાહ્મણ કહે એમાં ઉદાસ થવા જેવું કંઈ છે નહીં. આવતીકાલે સવારે મારે રાજમહેલમાં દક્ષિણા લેવા જવાનું છે અને શું વાત કરી છે, ત્યારે તો રાજા તમને સારી દક્ષિણા આપશે. બ્રાહ્મણી હરખાઈને બોલી છે અને તેની ઉદાસી પણ દૂર થઈ ગઈ છે. રાજાએ આજે પરસેવાનું ધન મેળવવાનું હતું, તેથી સાંજ પડતા રાજાએ મેલા કપડાં પહેરી લીધા છે, મજૂરનો વેશ લીધો છે અને એ વેશમાં લુપાટા છુપાટા મહેલમાંથી નીકળીને નગરના દરવાજે એક
લોહારની ઘોડ આવેલી છે ત્યાં આવ્યા છે. આ વખતે લુહાર એક દાતરડું ઘડી રહ્યો હતો. નજીક આવેલી ભઠ્ઠીમાં લોઢું ગરમ કરી રહ્યા હતા. રાજાએ લુહાર પાસે જઈ નમ્રતાથી પૂછ્યું, ભાઈ, તમારે માણસની જરૂર હોય તો હું મજૂરી કરવાને માટે તૈયાર છું. લુહારે કહ્યું, કામ તો ઘણું છે, પરંતુ આખી રાત તું દમણ ચડાવીશ ને ગરમ લોઢા ઉપર હટોડા મારીશ ત્યારે માળ તને 4 આના આપીશ. પોસાય તો હા કે, નહીં તો આગળ ચાલતો થા. રાજાએ કામ કરવાની હા પાડી છે. જિંદગીમાં જેણે જરાય શ્રમ કર્યો નથી એ વચનને ખાતર આવું કામ કરવાને માટે, કઠિન કામ કરવાને માટે તૈયાર થયું છે. લુહારના કહેવા પ્રમાણે એ કામ કરવા માટે ગયો. થોડી વાર થઈ દમણ હલાવતા, થોડી વાર ગરમ લોઢા ઉપર હથોડો મારતા. શરૂઆતમાં તેને કંઈ વસ્તુ ન લાગ્યું, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડવા લાગ્યા. કલાક પૂરો થતાં પરસેવાથી રેપ જેવો થઈ ગયો. હાથમાં એવા ફોલ્લા પડ્યા હતા અને હથોડો પણ ઉપાડી શકતા ન હતા. ભઠ્ઠીના તાપથી અકળાઈ ગયો હતો. હવે થોડી વાર તે અહીંયા રોકાય તો એ બેશુદ્ધ થઈ જાય એમ હતો. તેની બેબાકડી હાલત જોઈ આથી બહાર ઊભા રહ્યા અને પછી લુહારે તેને ખૂબ જ ધમકાવ્યો છે. કહ્યું છે કે તારામાં કામ કરવાની ત્રેવડ નથી તો શું કામ મજૂરી કરવા માટે આવ્યું છે? આખરે મારું તે કામ રખડાવ્યું છે. આ કામ તો હું મારી જાતે પણ કરી શકત. રાજા કહે, ભાઈ, મારામાં હવે હામ રહી નથી. જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી કામ કર્યું. હવે તમારે જે કંઈ મહેનતના બદલામાં આપવું હોય તો મને આપો, એટલે હું મારા રસ્તે પડી જાઉં. લુહારે પોતાના ખિસ્સામાંથી એક ડભું કહેતા બેવડીયો પૈસો, એક ડભું પૈસો એના હાથમાં મૂક્યો છે. રાજાને આજે જ ભાન થયું કે જાત મહેનતથી અને પરસેવાનો જે પૈસો હોય એ કમાવો કેટલો મુશ્કેલ છે. એ તો ડબું લઈને મહેલમાં ગયો છે. મજૂરના કપડાં કાઢી અને ભલે તેણે સ્નાન કર્યું, બંને હાથ પર ઠંડકનો લેપ લગાવી વસ્ત્રો બદલી અને પછી તે સૂઈ ગયો છે. આખી રાત રાજાને શ્રમ અને મહેનત વિશે વિચારો આવવા લાગ્યા. પૈસો સહેલાઈથી મળતો નથી. કેટલોય શ્રમ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે, ત્યારે જ પૈસો મળે છે. તેને ખરેખર એની કિંમત તેને દેખાઈ. કેટલું દુઃખ પડે છે ત્યારે હાથમાં દમડી આવે છે. આજે પોતાને જ આ બાબતનો ખરેખર તેને અનુભવ થયો છે. બ્રાહ્મણે રાજ ભંડારનું ધન લેવાની ના પાડી. શું ભંડારમાં અનિત્યનું ધન આવ્યું હશે? રાજ્યના કર્મચારીઓએ પ્રજાને પીડીને ધન લાવતા હશે? આવા બધા વિચારો રાજાના મનમાં આવ્યા. માટે તેની તપાસ કરીશ. અને આવા વિચારોમાં રાજા નિંદ્રાધીન થઈ ગયો. તેને ખૂબ જ મહેનત કરતી અને એટલે તેને સારી એવી ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને રાજા સ્નાન કરી પ્રભુનું સ્મરણ કરીને પેલા બ્રાહ્મણને રાહ જોતા ઝરૂખામાં ઊભા છે. ત્યાં તો ભૂદેવ સામેથી આવતા દેખાયા છે. તરત જ રાજા નીચે ગયા
અને આવેલા ભૂદેવને આદર સત્કાર સહિત પોતાના રાજમહેલમાં બોલાવ્યા છે. મજૂરીના મળેલા ધબુ પૈસો તેના હાથમાં આપ્યો અને આપતા કહ્યું કે હે વિપ્રદેવ, તમારા કહેવા મુજબ જાત મહેનત કરીને પરસેવો પાડીને હું આ ધબુ પૈસો કમાયો છું, એનો તમે સ્વીકાર કરો. ભૂદેવે હર્ષથી ધબુ પૈસો લીધો છે. જાણતો હતો કે રાજાને સંતાનનું દુઃખ છે, સંતતિ નથી. તેથી તેણે આશીર્વાદ આપતા કહ્યું છે, હે રાજા, તમારા સાત્વિક દાનથી પુરુષોત્તમ ભગવાન તમારી પર પ્રસન્ન થયા છે અને તેમની પ્રસન્નતાથી તમારા મહેલમાં હવે પારણું પણ બંધાવવાનું છે. રાજાને આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર આવ્યો. આજે તેને શુદ્ધ એવા દાનનું ફળ મળ્યું હતું. સાત્વિક દ્રવ્યનું તેને દાન મળ્યું છે. તેથી તેને ઘણો જ આનંદ થયો છે. પણ ઘેર જતાં તેનો આનંદ ઓસરી ગયો છે. તે ઘેર આવ્યો. તેની રાહ જોઈને બેઠેલી તેની પત્ની સામે જઈને કહેવા લાગી કે આજે તો તમારું મોઢું હસતું છે, માટે તમને ખૂબ જ એવું ધન મળ્યું હોય એમ લાગે છે. એટલે લાગે છે કે રાજા તમારી પર ખૂબ જ પ્રસન્ન થયા છે. ખરેખર આજે આપણી વર્ષોની મહેનતની જે આશાથી આજે ફરી ગઈ છે. શું લઈ આવ્યા છો તમે? બતાવો તો ખરા. બ્રાહ્મણે જોડીમાંથી એક ધબુ પૈસો કાઢ્યો, એના હાથમાં મૂક્યો. બ્રાહ્મણની પત્ની એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે ધબુનો જોરથી ઘા કર્યો અને તે થોડે દૂર રહેલા એક તુલસીના ક્યારામાં જઈને પડ્યું છે. રાજા લાજ વગરનો છે. એને ડોકડો આપતા શરમ ન આવી? પણ તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તમે શા માટે ડોકડો હાથમાં લીધો? આખો મહિનો નદીએ તપ્યા અને દાનમાં એક ધબો પૈસો લઈ આવ્યા. આ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થયું છે. તમે ધબુના ધ છો, તમારામાં બુદ્ધિ નથી. બ્રાહ્મણી શાંતમાં કહે છે કે 100 સોના મોહરો કરતાં આ તાંબાનો ધબુ પૈસો મારે માટે ઘણો અધિક છે, કારણ કે તે શુદ્ધ દાન તરીકે જાત મહેનતની કમાણીથી રાજાએ મને આપ્યો છે. ભાગ્યશાળી જ આવું લઈ શકે છે. તમે અભાગ્યા છો એટલે તમને આવું સૂજે છે. રાજા ઢગલો સોનામરો આપતા હતા એ લીધો નહીં અને લઈને આ ધબુ પૈસો લઈ આવ્યા. તો આ ધબુ બ્રાહ્મણીએ ઘણો જ બળાપો કર્યો છે. બ્રાહ્મણ પત્નીને મન ધબોની કિંમત કાંઈ નથી, પણ બ્રાહ્મણને મનથી તો લાખ રૂપિયા જેટલી કિંમત હતી. તેથી તુલસી ક્યારાની આગળ તે શોધવા લાગ્યો, પણ તેના હાથમાં ધબો પૈસો આવ્યો નહીં. બ્રાહ્મણ મન માણીને બેઠો છે. એવા એના મનમાં શું છે કે પ્રભુ જે કરે તે સારા માટે જ કરે છે. પ્રભુની લીલાનો પાર કોઈ પામી શક્યો નથી. આ તો ભગવાનની માયા હતી. તુલસી ક્યારામાં દટાયેલા ધબોમાંથી
એક છોડ ઊંઘ્યો અને 8 દિવસમાં છોડ મોટો થઈ ગયો. એના પર શીંગો આવી, મજાની દાણાદાર શીંગો હતી. એક દિવસ બ્રાહ્મણીએ વિચાર કર્યો કે આ છોડ નથી, કંઈક નવી જાતનું છે. અને શીંગો પણ જાત જાતની હતી. મારે માટે જોવું કે આ શીંગમાં શું છે, કેવા દાણા છે. આમ વિચારી તેણે એક મોટી શીંગ તોડી, એમાં સાચા પાણીદાર મોતીડા દેખાયા છે. પોતાના પતિને બોલાવીને આ અચરજ એણે પોતાના પતિને બતાવ્યું અને માન્યામાં ન આવી વાત હતી. બ્રાહ્મણ પત્નીએ બીજી 4 શીંગો તોડી, એમાંથી પણ સાચા મોતીના દાણા તેને મળ્યા. ચતુર બ્રાહ્મણ સમજી ગયો કે રાજાએ આપેલા પરસેવાના પૈસામાંથી આ પૈસાનું ઝાડ ઊંઘ્યું છે. મોતીને વેચીએ તો તેના એટલા બધા પૈસા આવે અને આ પૈસાનું ઝાડ કહેવાય છે. વાહ પ્રભુ, તારી લીલાનો કોઈ પાર નથી, તારી કળા પણ ન્યારી છે. બ્રાહ્મણ અને તેની પત્ની હવે પ્રભુ ઉપર અપાર શ્રદ્ધા રાખી અને પ્રભુએ તેના આંગણામાં પૈસાનું ઝાડ ઊંઘાવ્યું. એ દિવસે બ્રાહ્મણે બધાય મોતીડા ઝવેરીને વેચી દીધા. તેને ખૂબ જ પૈસા આવ્યા. ઢગલો રૂપિયા આવેલા જોઈ બ્રાહ્મણ અને તેની પત્ની બહુ જ હરખાઈ ગયા. એ દિવસે તેઓ એક પછી એક એવી ઘરવખરી વેચીને બધી વસ્તુઓ ખરીદી લાવ્યા અને દાણાથી મોટી કોઠી એ ભરી દીધી. રાજાની ખરી મહેનતની કમાણીનું જે ફળ હતું એ ડબ્બો પૈસાથી ગરીબ બ્રાહ્મણો દારિદ્ર મટી ગયું. રોજ 4-5 શીંગમાંથી મોતીના દાણા નીકળતા અને એ મોટી ઝવેરીને ત્યાં વેચી આવતો. તેને હવે ખૂબ જ પૈસા મળવા લાગ્યા. તેથી એના ઘરમાં લક્ષ્મીજી ઉભરાવા લાગ્યા અને એ જોતજોતામાં મોટો ધનવાન થઈ ગયો. બ્રાહ્મણના પડોશી એકાએક બ્રાહ્મણને આ પ્રમાણે માલદાર જોઈ એના મોઢામાં આંગળા ઘાલી ગયા હતા એમ થવામાં તેને કંઈ ભેદ લાગ્યો. તેઓએ તપાસ કરી જાણવા મળ્યું કે બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઊંઘ્યું છે. એમાં મોતીના દાણાની શીંગો નીકળે છે. બ્રાહ્મણે પોતાના ઘરની આગળ કાંતાળી વાડ લગાડી દીધી. પતિ પત્ની છોડનો એવો દેખરેખ રાખે છે એટલે ત્યાં કોઈ આવી શકતું નથી. ગામમાં આ વાત ફેલાય છે, બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ ઊંઘ્યું છે. આ વાત રાજાને કાને ગઈ એટલે રાજાએ વિચાર કર્યો કે રાજ્યના જમીનમાં પૈસાનું જે ઝાડ છે એટલે એ રાજ્યની માલિકીનું હોય, એટલે એને કોઈ ભોગવી શકે નહીં. આ વિચારી રાજાએ પ્રધાનને અને સૈનિકોને બ્રાહ્મણને ઘેર મોકલ્યા છે. બ્રાહ્મણો પ્રધાનને આવતા જોઈ બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે પ્રધાનજી, મારા ધનભાગ્ય કે મુજ રંકનું આંગણું આપના પગલાંથી પાવન થયું. કહો, કેમ પધાર્યા છો? પ્રજાને કહ્યું, પૈસાનું ઝાડ લેવાને માટે આવ્યો છું. ક્યાં છે? બ્રાહ્મણ પેલો છોડ બતાવીને કહે છે કે આ રાજાએ પરસેવાની કમાણીથી એક ઢબુ પૈસો આપ્યો હતો અને એમાંથી આ તુલસી ક્યારામાં દટાઈ ગયો. એમાંથી આ છોડ ઊંઘ્યો છે, તેથી જ એમાં શીંગો આવી છે. એમાંથી મોતીના દાણા નીકળ્યા છે.
આ બધું જ પુણ્ય રાજાની મહેનતની કમાણીનું ફળ છે. પ્રધાન કહે, મહારાજાએ છોડ લઈ જવાને માટે કહ્યું છે. રાજ્યની માલિકીનો છે, એનો ભોગવટો તમારાથી થઈ શકે નહીં. મહારાજાના આપેલા ધબો પૈસામાંથી ઉગ્યા છે, એટલા માટે મહારાજાનો જ એમાં સંપૂર્ણ અધિકાર છે. આમ કહીને પ્રધાન એ છોડ આગળ તેમને લઈ ગયો અને સિપાહીઓ તેને ઉખેડી લેવાને માટે ગયા છે. ત્યાં તો બ્રાહ્મણી આવીને ખૂબ જ એવી કકળાટ કરવા લાગી, પ્રધાનજી એના ઉપર અમારો અધિકાર છે રાજાનો કે રાજ્યનો અધિકાર નથી. અમારું પુણ્યનું ફળ છે, પુરુષોત્તમ ભગવાનનું વ્રત છે અને એનું આ ફળ છે. રાજાનો ધબ્બો એ તો નિમિત્ત માત્ર છે. જો એવું હોય તો રાજાના મહેલમાં જ એ ડબો પૈસાનું ઝાડ ન ઉગત. માટે તમે કૃપા કરીને પાછા જાઓ. પ્રધાને કહ્યું, જો તમારા પુણ્યના ફળ રૂપે હશે તો એના મૂળમાં ધબુ નહીં દેખાય, અને જો મૂળમાંથી ધબુ નીકળશે તો એના પર તમારી કોઈ હક દાવો રહેશે નહીં. અમે તરત જ એને લઈ જઈશું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી અને છોડ નીચેથી ધબ્બુ નીકળે તો અમારા પુણ્યવ્રતનું ફળ છે એમ સમજી અમે તેને ભોગવીશું. પ્રધાન હાથે ભરાયો છે. સિપાહીઓ પાસે છોડ હતો ત્યાં જમીન ખોદાવા માંડી. મૂળ દેખાયું નહીં. ખોદીને દમ નીકળી ગયો, પણ છોડનું મૂળ ક્યાંય દેખાતું નથી. ત્યારે ધર્મના મૂળ ઘણા ઊંડા હોય છે, એના તાગ કોઈ મેળવી શક્યો નથી. આ પણ ધર્મ કર્મનો છોડ હતો, એટલે એના મૂળની ઊંડાઈનો પાર ક્યાં હોય. પ્રધાનો જોરથી ખોદકામ શરૂ કરી દીધું હતું. આ વાત આખા ગામમાં ફેલાઈ. લોકોના ટોળા ત્યાં જમા થવા લાગ્યા. બ્રાહ્મણના ઘેર આવીને જોવા લાગ્યા. રાજાને કાને આ વાત પડી. પ્રધાન ઉપર બહુ ગુસ્સો આવ્યો. સહેલાઈથી મળી આવે તો લઈ આવવાનો હતો, બળજબરથી લાવવાનો ન હતો. ધર્મપ્રેમી રાજાને આથી દુઃખ થયું અને જાતે જ બ્રાહ્મણને ઘેર આવી પ્રધાનને કહેવા લાગ્યા કે પ્રધાનજી, મેં છોડ લાવવાનું કહ્યું હતું, એનું મૂળ શોધવાનું નહોતું કહ્યું, માટે માટી પાછી નંખાવી દઉં. પ્રજાને કનડીને મારે રાજ્યની તિજોરીમાં તર કરવો નથી. પછી રાજાએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને બોલાવીને પૈસાના ઝાડ વિશે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે કૃપાળુ, આપે મને જે શ્રમયજ્ઞ કરીને દાનમાં આપેલો એક ડબોનો પૈસો, એમાંથી આ છોડ ઊંઘ્યો છે, એટલે એનો ભગવતો અમારો છે. અમારા પુણ્ય પ્રતાપે એ મળ્યો છે, એટલે અમે તેને કેમ લઈ જઈ શકીએ. આમ રાજા કહેવા લાગ્યો, અને હે મહારાજ, પ્રધાનજી આ ધર્મ રૂપે ઊંઘેલા એવા છોડનું મૂળ જોવા માટે મથી રહ્યા છે, પરંતુ ધર્મના મૂળ બહુ ઊંડા હોય છે. તે મૂળ કોઈ જોઈ શકે નહીં અને ખેડી પણ શકે નહીં. ભલા રાજાએ બ્રાહ્મણને તેની ધર્મની શ્રદ્ધા ઉપર ધીરજ ઉપર ધન્યવાદ આપ્યા. બ્રાહ્મણે રાજાને ઘેર લાવી રાજા સમક્ષ એ છોડમાંથી શીંગો તોડીને મોતીના ધાણા કાઢ્યા હતા. એ રાજાને ભેટ ધર્યા. રાજાએ તેને પ્રભુ પ્રસાદી તરીકે ખજાનામાં રાખ્યા. રાજાએ ત્યારથી ધર્મ પ્રત્યે બહુ જ ધ્યાન આપવા માંડ્યું અને પોતે વિલાસી જીવન ત્યાગીને શ્રમ કરવા લાગ્યા. તેથી તંદુરસ્ત અને આબાદ એવા બનતા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પાસે જરૂરિયાત પ્રમાણે બધું ધન ભેગું થયું હતું
અને એક દિવસે પ્રધાને છોડનું મૂળ જોવા ખોદાવ્યું તો એના બીજા દિવસથી એ છોડ ઉપર શીંગ આવતી બંધ થઈ ગઈ. એટલે જે મળ્યું એમાં સંતોષ પામ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સુખે રહેવા લાગ્યા. પરસેવાનું ધન ખરું એ સુખે ભોગવાય, મહેનત વિના જે મળે એ ખોટા ખર્ચમાં જાય. કે હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા છો એવા પુરુષોત્તમ મહિનો સ્નાન કરનાર, વ્રત કરનાર અને કથા વાંચનારને અને સાંભળનારને ફળજો. માટે શ્રમ કરીને જ આપણે મહેનતથી પૈસો કમાવવો જોઈએ, હરામનો પૈસો ન લેવો જોઈએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.